કોઈને ચાલવું ગમે છે પણ કોઈને ચલાવવું પડે છે. તમારા ડૉક્ટરથી માંડીને તમારી સ્માર્ટ વોચ તમને રોજ તમારા સ્ટેપ પૂરા કરવા માટે આગ્રહ કરે છે. તો કેટલું ચાલવું જોઈએ? કઈ ઉંમર પ્રમાણે કેટલું ચાલવું જોઈએ? જમ્યા પછી કે જમ્યા પહેલાં? તે વિશે આજે આપણે જાણીશું. તો ખાસ કરીને જે લોકો 60 વર્ષથી વધારે વયના છે તે લોકો માટે રોજના 6થી 8,000 સ્ટેપ ચાલવું એ પર્યાપ્ત છે. અને જે લોકો 60 વર્ષથી નીચેની ઉંમરના છે તે લોકો 8થી 10,000 સ્ટેપ ચાલે તેનાથી તેમને ફાયદો થતો હોય છે. હા, પણ જે લોકો નિયમિત રીતે કસરતથી ટેવાયેલા છે, ઘણા સમયથી કસરત કરે છે, તે લોકો ઘણીવાર 10,000 કરતાં પણ વધારે સ્ટેપ્સ છે લઈ શકે છે અને તેનાથી તેમને ફાયદો થતો હોય છે. સમય મુજબ જોઈએ તો એક વીકમાં, અઠવાડિયામાં 150થી 300 મિનિટ જેટલું ચાલવું ઉચિત છે. એટલે રોજ પ્રમાણે જોઈએ તો રોજની ફક્ત અડધીથી અને પોણી કલાક જ ચાલવું છે એ આપણા માટે ઉચિત છે. અને એમાં શનિ રવિની રજા પણ લઈ શકો છો. સાથે સાથે આપણે એમાં એ પણ જોઈએ કે એક ધારું જ્યારે ચાલીએ છીએ ત્યારે શરીરમાં પાચન, શુગર, શરીરમાં લોહીનું પરિભ્રમણ, તેમાં પણ ફાયદો થતો હોય છે. પણ જો આપ એકસાથે નથી ચાલી શકતા તો કદાચ દિવસમાં 2થી 3 વાર 15-15 મિનિટના ગાળે અને શક્ય હોય તો થોડું ફાસ્ટ બ્રિસ્ક વોકિંગ કરીએ તો તેને કારણે પણ છે એ હૃદયને ફાયદો થતો હોય છે. માટે આપની અનુકૂળતા અને સંજોગો મુજબ આપ ગમે તે રીતે ચાલી શકો છો. હવે પ્રશ્ન આવે છે કે ભૂખ્યા પેટે ચાલવું કે જમ્યા બાદ ચાલવું? તો જ્યારે આપ સવારે ભૂખ્યા પેટે ચાલો છો ત્યારે શરીરમાં જે કેલરી અને ફેટ બાળવાની ક્ષમતા હોય છે એ વધારે હોય છે. સાથોસાથ ખુલ્લી હવાને કારણે હૃદય અને શ્વાસને પણ ફાયદો થતો હોય છે. પણ જે લોકોને ખાસ કરીને ડાયાબિટીસ છે અથવા તો રાત્રે ચાલવું અનુકૂળ છે તો જમ્યા બાદ 10થી 15 મિનિટ જ વોકિંગ કરવાથી જે શુગરનું લેવલ વધતું હોય તેના ઉપર સારું નિયંત્રણ લાવી શકાય છે. માટે આપ ચાહો તો જમ્યા પછી પણ જઈ શકો છો. હા, જો પિત્તનો પ્રશ્ન રહેતો હોય, એસિડિટી ઘણી થતી હોય તો જમી અને અડધી કલાકનો ગેપ રાખી અને પછી પણ આપ ચાલી શકો છો. માટે મિત્રો, આજથી જ વોકિંગ કરવાનું શરૂ કરી દો, કારણ કે બ્લડ પ્રેશર, હૃદય, ડાયાબિટીસ, થાઇરોઇડ, સાંધાના દુખાવા અને ડિપ્રેશન વગેરે અનેક બીમારીઓમાં તેના ખૂબ જ ફાયદો છે. આ વિડીયોને શેર કરજો તમારા મિત્રો જોડે અને એમને પણ કાલે સવારે તમારી ભેગા વોકિંગમાં લઈ જશો. થેન્ક યુ.